સો કેમ છો દોસ્તો, આજે આપણે આયા છે ટાટાના ઈવી સર્વિસ સેન્ટર ઉપર। આજે બેઝિકલી આપણે અસલાલીની આગળ જે ટાટાનું જે કાર્ગો મોટર છે ને ત્યાં ઈવી સેન્ટર ઉપર આવી ગયા છે। ત્યાં આપણે જોઈશું કે ટાટાનું જે એસ ઈવી જે પડ્યું છે એ કઈ રીતે સર્વિસ થાય છે, આ ઇલેક્ટ્રિક વ્હીકલ સર્વિસ કરવા માટેની શું પ્રોસિજર હોય છે। ફર્સ્ટ ઓફ ઓલ તો તમને ઈવી સર્વિસનો આખો અલગથી બે જોવા મળે છે। સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાના જે મેન સર છે એમની જોડે વાત કરીશું કે આપણે કઈ રીતનું આમાં સર્વિસ રિગાર્ડિંગ કામકાજ છે। સો ફર્સ્ટ ઓફ ઓલ અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સરજી। સરજી, આ જે ગાડી રહી ઇલેક્ટ્રિક વ્હીકલ એનો સર્વિસ માટેની પ્રોસિજર કઈ ટાઈપની હોય છે? સર્વિસ માટે પહેલું આપણે લેપટોપ લગાવવાનું। સો ફર્સ્ટ ઓફ ઓલ તો ગાડીમાં લેપટોપ કનેક્ટ કરાવો છો? પહેલા લેપટોપ કનેક્ટ કરવાનું, એમાં ડીટીસી કોઈ બતાવે ફૂલ કોડ તો એના પર કામ કરવાનું। આપણે એ કામ કરવા માટે અહીંયા જોઈ લેવાનું કે શું પ્રોબ્લેમ છે, એને સર્ચ ચેક કરવાનું, પછી આપણે ટૂલ્સ લેવાના। ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આ ગાડીમાં લેપટોપ કનેક્ટ કરવામાં આવે છે। એમાં કોઈ બી ગાડીમાં ઇશ્યુ છે, કોઈ બી સેન્સર રિગાર્ડિંગ ઇશ્યુ છે કે કોઈ બી ગાડીના ઇશ્યુ છે, સો ફર્સ્ટ ઓફ ઓલ તમને ડીટીસી અહીંયા મળી જશે। ઓકે, સો ડીટીસી મળશે, એના કોડ ઉપરથી તમને આઈડિયા આવશે કે કઈ ટાઈપની આપણે સર્વિસની અમાર રિક્વાયરમેન્ટ છે। લેપટોપનું ફૂલ કોડ બતાવશે, એના હિસાબે આપણે કામ કરવું પડશે। એ કામ કરી ચેક કરી લેવાનું, પછી આપણે ટૂલ્સથી કામ કરવાનું। ઓકે, સો આમાં કઈ કઈ ટાઈપના ફોલ્ટ છે, કયું સેન્સર ચેન્જ કરવાની જરૂર છે, એ બધું ડીટીસી માં બતાવી દેશે। ધેન આફ્ટર બધી આગળની પ્રોસિજર થાય। ઓકે, સો કઈ ટાઈપનું હોય છે? પહેલા પછી આપણે લેપટોપ લગાવીને પછી ટૂલ્સ પર જવાનું। આપણા ટૂલ્સ છે, આ ટૂલ્સ લઈને પછી આપણે જે ટૂલ્સથી પક્કાથી યુઝ કરવું હોય તો આપણે કામ કરી શકીએ છીએ। સો જે ટાઈપના રિક્વાયરમેન્ટ, ઓકે, એ હિસાબે આપણે ટૂલ્સ લેવાના, યુઝ કરવાના। સો આના માટે અલગથી જ આ ટૂલ્સ આવે છે? ઈવી માટે સ્પેશિયલ ટૂલ્સ રાખ્યા છે। ઓકે, બીજી કોઈ ગાડી માટે યુઝ નહીં કરવાનો, બીજી કોઈ બી ગાડી માટે ટૂલ્સ યુઝ નથી ઈવી થતા? માટે જ છે ટૂલ્સ। સો સાહેબ, આનો જે મેન્ટેનન્સ જે ચાર્જ જે રહ્યો એ કઈ ટાઈપનો ચાર્જીસ હોય છે? સર્વિસમાં આવે પહેલા તો 500-600 રૂપિયા ચાર્જ થાય, બીજું એનાથી બધા કોઈ કોસ્ટ છે। સર્વિસ ચાર્જ આનો ખાલી માત્ર ને માત્ર 500 રૂપિયાથી લઈને 600 એ વધારે છે ભાઈ, નોર્મલથી થઈ જાય। અને કેટલા ઇન્ટરવલમાં કરાવવું પડે છે? દર 10,000 એ કરાવવું પડે છે? 10,000 કરાવવું પડે। એના પછી બીજી સેકન્ડ 20,000 આવે, ત્યાં 8 મહિના આવે। ઓકે સાહેબ, આનું જે ગિયરબોક્સ આવે ને એએમટી ગિયરબોક્સ આવે છે, ઓટોમેટિક ગિયરબોક્સ આવે, બરાબર? તો ઓટોમેટિક ગિયરબોક્સમાં કોઈ તકલીફ આવતી હોય તેવું? કોઈ પ્રોબ્લેમ છે નહીં। આ તો આપણે કંપની એવું બનાવી દીધું, ઈઝી બનાવી દીધું છે ચલાવવા માટે ડ્રાઈવરને, કે જો એક તો ક્લચ કાઢી નાખ્યું, એક તો પહેલા ક્લચ જતો રહ્યું, તો એના લીધે ડ્રાઈવરને ફાયદો થઈ ગયો, ઈઝી રહે છે। હવે એમાં શું છે, તમે રેસ કરો ગાડી પિકઅપ કરે। ઠીક છે, અને પરફોર્મન્સ કેવું રહે? પરફોર્મન્સ કેવું ડીલ મસ્ત છે, એના માટે સારું પરફોર્મન્સ છે। સરજી, આપણે આ ગાડીના જે બેટરી લાઈફની વાત કરીએ ને, કેમ કે મેઇન તો જે છે એની બેટરી લાઈફ છે, કેમ કે ગાડીમાં તમને એન્જિન મળતું નથી, જે ચાલે છે બેટરી ઉપર ચાલે છે, એની મેઇન કોસ્ટિંગ હોય છે। તો કંપની તરફથી શું વોરંટી મળે છે અને કઈ રીતનું હોય છે? એમાં 7 વર્ષની વોરંટી મળે છે અને 1,75,000 કિલોમીટર, મીન્સ કે 1,75,000 કિલોમીટર સુધી અને 7 વર્ષ, આટલા ટાઈમમાં ઇન બિટવીન બેટરીને કઈ બી થાય તો કંપની જવાબદાર બેઠી રિપ્લેસ કરી આપશે। અને સરજી, આ બધા મને અમુક ટૂલ્સ દેખાય છે, જેમ કે એક તો ચાર્જિંગ નું છે આખું, આપણે ચાર્જિંગ કદાચ બેટરી ચાર્જ કરવા માટે આ ફાસ્ટ ચાર્જર છે। ઓકે, આ ફાસ્ટ ચાર્જર છે, આના થ્રુ જ્યારે સર્વિસમાં આવે ગાડી એટલે તમે કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય। ઓકે, આ ફિલઅપ કરીને જ આપો છો? ફિલઅપ કરીને આપીએ આપણે। ઓકે, અને એ ફૂલ ચાર્જ કરવાથી 155 કિલોમીટર 160 કિલોમીટર ચાલે છે। 150 કિલોમીટરની રેન્જ આવી જાય છે સિંગલ ચાર્જમાં? ના, ફાસ્ટ ચાર્જમાં। ઓકે, સિંગલ ચાર્જમાં કરવો હોય તો ઘેર 8 કલાક થાય, 7 થી 8 કલાક જેવું થાય છે। ઓકે, હવે આ જે વસ્તુ જે દેખાઈ રહી છે, આપણે એન્જિનની જે બેટરીમાં કુલિંગ સિસ્ટમ છે ને, એને ઠંડુ કરવા માટે એનું એ છે, મશીન છે, આના થ્રુ કુલિંગ કરવાનું, કુલિંગ। ઓકે, આના થ્રુ ફિલઅપ થાય છે? ફિલઅપ થાય। ઓકે, એટલે ડાયરેક્ટ મેન્યુઅલી કામકાજ આમાં નથી થતું? મોટરથી જ થાય, મોટરથી જ થાય છે। એર કાઢી અને મેન્ટેનન્સ ની જે વાત કરી, એકદમ લો મેન્ટેનન્સ? મેન્ટેનન્સ એમાં ફર્સ્ટ 3 સર્વિસ સુધી કોઈ એટલું બધું ચાર્જ છે નહીં, 500-600 રૂપિયા ચાર્જ છે। પછી ચોથી સર્વિસ આવે એમાં કદાચ 20 સર્વિસ આવે, એમાં બ્રેક પેડ ચેક કરવાના, એ ગયેલા હોય તો 1500-2000 રૂપિયા ખર્ચો થાય, એનાથી વધારે ખર્ચો ના। ઓકે, એટલે મેઇન જે સમજો કે એન્જિન રિગાર્ડિંગ જે ખર્ચો તો ગાડીમાંથી જતો જ રહ્યો છે, નોર્મલ ખર્ચો બધું છે જતો, નોર્મલ ખર્ચો થઈ ગયો છે। આપણે જે બાઇકમાં ખર્ચો કેવું કરે એ રીતે એમાં ખર્ચો થઈ ગયો। ઓકે, અને સર આ જે સર્વિસ કરવાનો જે આપણે ટાઈમિંગ જોઈએ, લાઈક કેટલા ટાઈમમાં ગાડી સર્વિસ થઈ જાય? તમારે એમાં 1-1.5 કલાક ચાર્જ, 1 થી 1.5 કલાકની અંદર આખી ગાડી સર્વિસ થઈ જાય। અને મેન્ટેનન્સ કોસ્ટ તો કીધું એકદમ ઓછો છે, તો ભાઈ જનરલ ચેકઅપ થઈ જાય। ઓકે, અને જે પ્રમાણે લેપટોપ સિસ્ટમ તમે કીધું કે લેપટોપ કનેક્ટ થાય છે અને ધેન આફ્ટર આગળની બધી પ્રોસિજર લેપટોપ થી થાય બધું, જો કોઈ એમાં કોઈ મેકેનિક એટલી સિસ્ટમ છે નહીં કે મેકેનિક બહુ કામ કરવું, એ ડિટેલ કામ કરી શકે। અને સરજી, આ જે ગિયરબોક્સમાં કોઈ ખર્ચો આવવાની કોઈ આમ એમાં ગિયરબોક્સમાં કોઈ ખર્ચો એટલો બધો આવતો નહીં, લાખ કિલોમીટર ચાલે કશું થાય નહીં। અને જર્ક ફીલ થતા હોય કે એવું કઈ? જેમ કે આપણે એએમટી ગાડીઓ જોઈએ, જેમ કે ઓટોમેટિક ગાડીઓ, એમાં કેવું ગિયર શિફ્ટિંગ થાય ને
ત્યારે જર્ક વધારે ફરતા ફીલ થતા હોય છે ના ના એમાં ડીઝલ ગાડીઓમાં કેમ આ ગાડીમાં એવું કોઈ છે એમાં કોઈ ઇશ્યુ જ નહીં, જર્ક ફીલ થતા જ નથી ફીલ થતા જ નહીં. એકદમ જો તમારે- સ્મૂથ ચાલે છે હા અને બીજું સાહેબ આ ગાડીનો એક ખાસ ફાયદો એ જ છે કે ગાડી જ્યારે સ્ટાર્ટ હોય ને ત્યારે ખબર જ નથી પડતી તમને ચાલે ખબર છે કે ચાલે. બંધ છે ખાલી તમે બ્રેક દબાઈ યુઝ કરો અને પછી તમે રેસ આપો તો જ ગાડી ચાલે નહીં, એનાથી વધારે કોઈ ગાડી ચાલે નહીં. સો આપણો આ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ કરીને અકરમભાઈ થેન્ક યુ આટલી બધી ઇન્ફોર્મેશન આપવા બદલ, એટલે જેના લીધે જે લોકોના મગજમાં જે અમુક મિથ હતા ને એ બધા પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયા. સો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સો થેન્ક યુ.